પૂરની તબાહીના દ્રશ્યો છે નવસારીના, જ્યાં પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપે શાંતાદેવી વિસ્તારને ઘેરી લીધો છે। ભારે વરસાદ બાદ પૂર્ણા નદીના પાણી કાંઠા છોડીને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। રસ્તા ઉપર પાણીનો પ્રવાહ વહેતો થયો છે। પંચરત્ન કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારો જળમગ્ન બની ગયા છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે લોકો પોતાના રોજિંદા કામ માટે પણ કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જરૂરી સામાન બચાવવા માટે લોકો મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો વચ્ચે નવસારીના લોકો હાલ વરસાદી આફતનો સામનો કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નવસારીમાં હાલ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને નવસારીમાં જે રીતે પૂર્ણા નદીના જળસ્તર વધ્યા છે અને તેના કારણે ફરી એકવાર નવસારીમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે ને જેમાં હાલ ન્યૂઝ 18ની ટીમ છે તે શાંતાદેવી વિસ્તારમાં જે છે હિમાલય કોમ્પ્લેક્સ છે, અહીંયા પંચરત્ન કોમ્પ્લેક્સ છે અને એ વિસ્તારમાં હાલ આપ જોઈ શકો છો કે પાણી આખો વિસ્તાર જે પાણીમાં ગરકાવ છે। સ્થાનિક લોકો જે છે તેઓ અહીંયા પાણીમાં અવર જવર કરવા મજબૂર બન્યા છે। પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે લેવી હોય તો તેઓએ આ પાણીમાં પસાર થઈને જ લેવા જવું પડી રહ્યું છે, કારણ કે આ દર વખતની સ્થિતિ છે, પહેલીવાર નહીં। જ્યારે પણ વરસાદ આવે છે અને જે રીતે એલર્ટ આપવામાં આવે છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં થાય છે। અનેક ઘરો પાણીમાં ગરકાવ છે, અનેક દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ 10 દિવસમાં બીજી વાર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શૈલેષભાઈ આપણી સાથે છે। શૈલેષભાઈ, આ દર વખતે આ પ્રમાણે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાય છે, કેવી સ્થિતિ છે અત્યારે? તો પાણી ભરાવાની સ્થિતિ ઉતરી ગયું એમ એટલું બધું। જે પહેલાં જે પાણી આવ્યું હતું એના કરતાં હજુ કાલે ઓછું આવ્યું, 2-3 ફૂટ ઓછું આવ્યું, એટલે એના માટે તો સારું એમ કે પાણી ઓછું આવ્યું એટલે કોઈને નુકસાની એમ થઈ નહીં એટલી બધી। દુકાનોમાં હજુ પાણી છે, મકાનોમાં પાણી છે, દુકાનોમાં હજી પાણી છે અને મકાનોમાં, અને અગાઉ સાવચેતી કરેલી હતી એમ તો, એટલે બધાએ પૂરેપૂરી વ્યવસ્થા કરીને પોતપોતાનો સામાન કે કોઈ દુકાનનો કોઈ પણ વસ્તુ બધાએ ને ઉપર શિફ્ટ કરી, ઉપર શિફ્ટ કરી દીધું। મારા સહયોગી નિલેશ મારી સાથે છે, હું એ દ્રશ્ય ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલું પાણી જે છે આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે બે ભાઈઓ જે છે તે જે ચાલીને આવી રહ્યા છે ને કેડસમાં પાણી અત્યારે આ વિસ્તારમાં ભરાયેલા છે। હજુ પણ આ પાણી ક્યારે ઓસરશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે હજુ પણ વરસાદનું એલર્ટ છે। પાણીનું જળસ્તર જો વધશે તો હજુ પણ પરિસ્થિતિ વધારે વણશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભાઈ જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે શું નામ છે તમારું? અમરસિંહભાઈ। અમરસિંહભાઈ, કેવી સ્થિતિ અત્યારે છે? સ્થિતિ તો બહુ નાજુક છે, પણ હજી જો પાણી વધશે તો પબ્લિકને તકલીફ વધારે પડશે। તો આની કંઈક સરકાર કંઈક કરે, ઉકેલ કાઢે આનો તો સારું છે। દર વખતે આવું જ પાણી ભરાય છે અને આ વખતે આ ત્રીજી વખત પાણી ભરાઈ ગયું છે। આ વખતે તો થોડું પહેલાં કરતાં ઓછું છે, પણ ગયા વખતે લોકોને બહુ નુકસાની થઈ છે। લોકોના ઘરમાં પાણી સામાન દર ચડાવેલો હતો, એથી ઉપરનું પાણી આવી ગયું, એટલે ઘર વખરીનો સામાન બધા લોકોને, ઘણા લોકોને નુકસાન જાજી છે। દુકાનવાળાને બહુ નુકસાની થઈ છે, કરિયાણાની દુકાનવાળા હોય કે કાપડની દુકાનવાળા હોય, શાંતાદેવી રોડ ઉપર કાપડની દુકાનવાળાને બધાનો માલ બગડી ગયેલો છે। અચ્છા, મેં એ જોયું કે અહીંયા જે એપાર્ટમેન્ટ છે ત્યાં હજુ પણ લોકો ઉપરના માળે રહી રહ્યા છે, તો આ પાણી ભરાયા છે, તેમને જો દૂધ શાક લેવા જવું હોય તો એ પાણીમાંથી જ આવવું? હા, પાણીમાંથી જ જવું પડે છે। કોઈ ઘરના સભ્યને તરતા આવડતું હોય કે છાતી હમણાં પાણી હોય તો આ બાજુથી થોડું નીકળી જાય તો સ્ટેશન ઉપરથી કે ગમે ત્યાંથી પાણી દૂધની વ્યવસ્થા કરી અને પાછા લાવે। ઘરના નાના બાળકો બૈરાઓ એ તો બહાર નીકળી નહીં હવે, એટલે આ પરિસ્થિતિમાં બહાર નીકળવું પડે સામાન લેવા હતું। અચ્છા, મેડિકલ ઇમરજન્સી જો સર્જાય તો કેવી સ્થિતિ થાય, શું માનો? મેડિકલમાં એમાં હજી એવું છે કે આપણે સરકાર રહી હજી ધ્યાન સારું આપે છે। આપણે ગમે ફોન કરી તો તાત્કાલિક સરકાર મેડિકલ સુવિધા કરી આપે છે કે ગમે એ હુડકું લઈ અને બીમાર માણસની દવાખાને પહોંચાડે છે। બિલકુલ, તો આ સ્થાનિક લોકો છે અને તેઓ જણાવી રહ્યા છે કે દર વખતે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। અને ભાઈ જે છે, અન્ય એક ભાઈ, તેઓ પણ અત્યારે આપ જોઈ શકો છો કે પાણીમાં અત્યારે તેઓ પણ નીકળ્યા હતા પોતે કઈ ચીજવસ્તુ જે ખરીદવા માટે, અને
આ જ પ્રકારની સ્થિતિ અહીંયા આ દર વખતે જ્યારે પણ પાણી ભરાય છે અને ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. લોકો જે છે તે કેડસમા પાણીમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે. જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ લેવી હોય તો તેઓએ પણ આ જ પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે નવસારીમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.